નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન શિક્ષણની અંદર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય સંસ્કૃતની અંદર પ્રકરણ 13 ગીતામૃતમ એટલે ગીતાનું અમૃત એ ચેપ્ટર શરૂ કરવા તરફ જઈ રહ્યા છીએ. મિત્રો, આ જે કાવ્ય છે તે શ્રીમદ ભગવદ્ ગીતામાંથી લેવામાં આવેલું છે. તો મિત્રો, આપણે પ્રસ્તાવના જોઈએ. શ્રીમદ ભગવદ્ ગીતા મહાભારતના ભીષ્મ પર્વનો એક અંશ છે. શ્રીમદ ભગવદ્ ગીતા ભીષ્મ પર્વનો એક અંશ છે. મૂળ શેમાંથી? મહાભારતમાંથી લીધું. તેમાં કુલ 18 અધ્યાયો અને આ 700 શ્લોકો છે. શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર 18 અધ્યાયો છે અને 700 શ્લોકો છે. કુરુક્ષેત્રના મેદાનમાં પાંડવો અને કૌરવો વચ્ચે મહાયુદ્ધ થયું હતું. શત્રુ પક્ષમાં ઊભેલા પોતાના સ્વજનો એટલે સગા સંબંધીઓ અને મિત્રોની સાથે યુદ્ધ કરવાનું હોય તેમના તરફની લાગણીને કારણે અર્જુન વિષાદ એટલે કે દુઃખ અનુભવે છે. વળી સ્વજનો સાથેના યુદ્ધના પરિણામોથી ડરી જઈને યુદ્ધ કરવાનો વિચાર પડતો મૂકે છે. અર્જુનના સારથી તરીકે ભગવાન શ્રી કૃષ્ણ તેમને પોતાના કર્તવ્યનો ઉપદેશ આપે છે. શ્રી કૃષ્ણનો આ ઉપદેશ ભગવદ્ ગીતા તરીકે અખિલ એટલે કે સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ છે. તે સમયે અર્જુનને આપવામાં આવેલો આ બોધ, આ ઉપદેશ આજે પણ એટલો જ પ્રસ્તુત છે. જગતના તત્વજ્ઞાનના ગ્રંથોમાં ભગવદ્ ગીતા ઉચ્ચ સ્થાને વિરાજે છે એટલે કે શોભે છે. ફળની પરવા કર્યા સિવાય પ્રત્યેક માણસ જો પોતાના કર્તવ્ય કર્મમાં લાગેલો રહે તો સંસારમાં સર્વત્ર સુખ પ્રસરી જાય છે. ગીતાનો આ કેન્દ્રવર્તી ઉપદેશ પ્રસ્તુત પાઠમાં ગીતાના 7 શ્લોકો પસંદ કરીને મૂકવામાં આવ્યો છે. આ શ્લોકમાં ક્રમશઃ આત્મજ્ઞાનની અમરતા, જન્મ અને મરણની અનિવાર્યતા, કર્મયોગનું સ્વરૂપ, જ્ઞાનનો મહિમા, ભક્તના પ્રકારો તથા સ્વભાવ અને સાત્વિકી બુદ્ધિનું સ્વરૂપ આટલી બાબતોનું નિરૂપણ થયું છે. માણસના વ્યક્તિત્વના વિકાસ માટે આ બધી બાબતો ખૂબ જ મહત્ત્વની છે. તો મિત્રો, પ્રસ્તાવના જોઈ એમ આ જે કાવ્ય છે એ શ્રીમદ ભગવદ્ ગીતા મહાભારતના ભીષ્મ પર્વનો એક ભાગ છે. એમાં કુલ કેટલા અધ્યાયો છે? તો કે 18 અધ્યાયો છે. શ્લોકો કેટલા? તો કે 700 શ્લોકો. કુરુક્ષેત્રના મેદાનની અંદર પાંડવો અને કૌરવો વચ્ચે યુદ્ધ થયું. પોતાની સામે ઊભેલા પોતાના સગા સંબંધીઓને જોઈ અર્જુનને વિષાદ એટલે કે દુઃખ અનુભવે છે અને પોતાના સ્વજનો સાથેના યુદ્ધના પરિણામોથી ડરી જઈ યુદ્ધ કરવાનો વિચાર પડતો મૂકે. અર્જુનના સારથી તરીકે રહેલા ભગવાન એને પોતાના કર્તવ્યનો ઉપદેશ આપે છે. શ્રી કૃષ્ણનો આ ઉપદેશ શ્રીમદ ભગવદ્ ગીતા તરીકે સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ છે અને અર્જુનને આપેલો ઉપદેશ એ આજે પણ ખૂબ જ જાણીતો છે. જગતના તત્વજ્ઞાનના ગ્રંથોમાં શ્રીમદ ભગવદ્ ગીતા ઉચ્ચ સ્થાને બિરાજે. ફળની પરવા કર્યા વિના માણસ જો પોતાના કર્તવ્યમાં લાગેલો રહે તો બધી જ સુખ પ્રસરી જાય. એ આનો કેન્દ્રવર્તી ઉપદેશ છે. આ શ્લોકોની અંદર આત્માની અમરતા, જન્મ મરણની અનિવાર્યતા, કર્મનું સ્વરૂપ, જ્ઞાનનો મહિમા, ભક્તના પ્રકારો તથા સ્વભાવ અને સાત્વિકી બુદ્ધિની સ્વરૂપ આટલી બાબતોનું
નિરૂપણ કરવામાં આવ્યું છે. તો મિત્રો, હવે આજે કાવ્યની અંદર 7 શ્લોકો છે. એ શ્લોકોનું ભાષાંતર આપણે જોઈએ. મિત્રો, પહેલો શ્લોક જોઈએ. ન જાયતે ન મ્રિયતે કદાચિત ન અયમ ભૂત્વા ભવિતા વા ન ભૂયઃ અજો નિત્યઃ શાશ્વતો અયમ પુરાણો ન હન્યતે અન્યમાને શરીર. ન જાયતે, અયમ, અયમ એટલે કે આ આત્મા, અયમ એટલે કે આ આત્મા. ન જાયતે એટલે કે કદી પણ જન્મતો નથી. ન જાયતે એટલે કદી પણ જન્મતો નથી. વા એટલે કે, વા એટલે કે, વા એટલે કે, કદાચિત એટલે કે ક્યારેય પણ, કદાચિત એટલે કદી પણ. મ્રિયતે ન એટલે મરતો નથી. મ્રિયતે ન એટલે મરતો નથી. અયમ એટલે કે આ આત્મા, કદાચિત એટલે કે કદી પણ, ન જાયતે એટલે જન્મતો નથી, વા ન મ્રિયતે કે મરતો નથી. આ આત્મા કદી પણ જન્મતો નથી કે મરતો નથી. આ આત્મા કદી પણ જન્મતો નથી કે મરતો નથી. ભૂત્વા, અયમ ભૂત્વા એટલે કે આ આત્મા થઈને, ભૂત્વા એટલે થઈને, અયમ એટલે કે આ આત્મા થઈને, ભવિતા વા ન ભૂયઃ એટલે ફરી થશે કે થવાનો પણ નથી. અયમ ભૂત્વા ભવિતા ના ભૂયઃ એટલે આ આત્મા થઈને ફરી થશે કે થવાનો પણ નથી. ભૂયઃ એટલે ફરીવાર. અયમ એટલે આ આત્મા, ભૂત્વા એટલે કે થઈને, ભૂયઃ એટલે ફરી, ભવિતા વા ન ભૂય એટલે થશે કે થવાનો પણ નથી. ન અયમ ભૂત્વા ભવિતા વા ભૂયઃ એટલે આ આત્મા થઈને ફરી થશે કે થવાનો પણ નથી. ત્યારબાદ અયમ એટલે કે આ આત્મા, અયમ એટલે કે આ આત્મા. શાશ્વતો એટલે કે સનાતન, શાશ્વતો એટલે કે સનાતન. પુરાણો એટલે પુરાણો અથવા પ્રાચીન, પુરાણો એટલે પુરાણો અથવા પ્રાચીન. અજો એટલે કે અજન્મા, અજો એટલે કે અજન્મા. નિત્ય એટલે સદા રહેનારો છે, નિત્યઃ એટલે સદા રહેનારો છે. અયમ એટલે કે આ આત્મા, અયમ એટલે આ આત્મા. શાશ્વતો એટલે સનાતન, શાશ્વતો એટલે સનાતન. પુરાણો એટલે પુરાણો અથવા પ્રાચીન, સૌથી જૂનો હોય તેવો. અજો એટલે અજન્મા, જેનો જન્મ ન થાય તેવો. નિત્યઃ એટલે સદા રહેનારો છે. આ આત્મા સનાતન, પુરાણો, અજન્મા અને સદા રહેનારો છે. આ આત્મા સનાતન, પુરાણો, અજન્મા, સદા રહેનારો છે. શરીરે એટલે કે શરીર, શરીરે એટલે કે શરીર. અન્ય માને એટલે નાશ પામે છે ત્યારે, અન્ય માને એટલે નાશ પામે છે ત્યારે. શરીરે હન્ય માને એટલે શરીર નાશ પામે છે ત્યારે. ન હન્યતે એટલે કે આ આત્મા નાશ પામતો નથી. ન હન્યતે એટલે આ આત્મા નાશ પામતો નથી. શરીર નાશ પામે ત્યારે આ આત્મા નાશ પામતો નથી. તો મિત્રો, આખો શ્લોક એકવાર ફરીવાર જોઈ લઈએ. ન જાયતે મ્રિયતે વા કદાચિત એટલે આ આત્મા કદી પણ જન્મતો નથી કે મરતો નથી. ન જાયતે મ્રિયતે વા કદાચિત એટલે આ આત્મા કદી પણ જન્મતો નથી કે મરતો નથી.
ન અયમ ભૂત્વા ભવિતા વા ન ભૂયઃ, એટલે આ આત્મા થઈને ફરી થશે કે થવાનો નથી. ન અયમ ભૂત્વા ભવિતા વા ન ભૂયઃ, આ આત્મા થઈને ફરી થશે કે થવાનો પણ નથી. અજો નિત્ય શાશ્વતો અયમ પુરાણો, એટલે આ આત્મા સનાતન, પુરાણો, અજન્મા અને સદા રહેનારો છે. અજો નિત્ય શાશ્વતો અયમ પુરાણો, આ આત્મા સનાતન, પુરાણો, અજન્મા અને સદા રહેનારો છે. શરીરે હન્યમાને ન હન્યતે, એટલે શરીર નાશ પામે છે ત્યારે આ આત્મા નાશ પામતો નથી. ન હન્યતે હન્યમાને શરીરે, એટલે શરીર નાશ પામે ત્યારે આ આત્મા નાશ પામતો નથી. તો મિત્રો, આખા શ્લોકનું ભાષાંતર આપણે જોઈ લઈએ. ન જાયતે મ્રિયતે વા કદાચિત, ન અયમ ભૂત્વા ભવિતા વા ના ભૂયઃ, અજો નિત્ય શાશ્વતો અયમ પુરાણો, એટલે કે આ આત્મા કદી જન્મતો પણ નથી કે મરતો પણ નથી. આ આત્મા થઈને ફરી થશે કે થવાનો પણ નથી. આ આત્મા સનાતન, પુરાણો, અજન્મા અને સદા રહેનારો છે. શરીર નાશ પામે છે ત્યારે આ આત્મા નાશ પામતો નથી. તો મિત્રો, પહેલો શ્લોક આપણે જોયો. ત્યારબાદ મિત્રો બીજો શ્લોક હવે જોઈએ. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુમ ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ, તસ્માત અપરિહાર્યાર્થે ન ત્વમ શોષિતુમ અહર્ષિ. મિત્રો, આ શ્લોક છે એ શ્લોક પૂર્તિની અંદર પણ પૂછવામાં આવે છે, એટલે આ શ્લોક આપણે પાકો કરવાનો છે. તો મિત્રો સમજૂતી જોઈએ. જાતસ્ય એટલે કે જન્મેલાનું, જાતસ્ય એટલે જન્મેલાનું, હિ એટલે ખરેખર, હિ એટલે ખરેખર, મૃત્યુહુ એટલે મરણ, મૃત્યુહુ એટલે મરણ, અને ધ્રુવો એટલે નિશ્ચિત છે, ધ્રુવો એટલે નિશ્ચિત છે. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ, એટલે જન્મેલાનું મરણ નિશ્ચિત છે. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ, એટલે જન્મેલાનું ખરેખર મરણ નિશ્ચિત છે. ચ એટલે અને, ચ એટલે અને. મૃતસ્ય એટલે કે મૃત્યુ પામેલાનું, મૃતસ્ય એટલે મૃત્યુ પામેલાનું, મૃતસ્ય એટલે મૃત્યુ પામેલાનો. જન્મ એટલે કે જન્મ, જન્મ એટલે જન્મ. ધ્રુવમ એટલે નિશ્ચિત છે, ધ્રુવમ એટલે નિશ્ચિત છે. ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ, અને મૃત્યુ પામેલાનો જન્મ નિશ્ચિત છે. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ, એટલે જન્મેલાનું ખરેખર મરણ નિશ્ચિત છે અને મૃત્યુ પામેલાનો જન્મ નિશ્ચિત છે. ત્યારબાદ મિત્રો બીજી પંક્તિ જોઈએ. તસ્માત અપરિહાર્યાર્થે, મિત્રો સંધિ છૂટી પડી, તસ્માત વત્તા અપરિહાર્યાર્થે. તસ્માત, તસ્માત એટલે કે તેથી, તસ્માત એટલે કે તેથી. અપરિહાર્યાર્થે એટલે ટાળી ન શકાય તેવી બાબતમાં, અપરિહાર્યાર્થે એટલે ટાળી ન શકાય તેવી બાબતમાં, અપરિહાર્યાર્થે એટલે ટાળી ન શકાય તેવી બાબતમાં. ત્વમ એટલે કે તારે, એટલે કે અર્જુને, ત્વમ એટલે તારે એટલે કે અર્જુને. શોચિતુમ અહર્ષિ એટલે કે શોક કરવો જોઈએ, અને ન એટલે નહીં. ન શોચિતુમ અહર્ષિ એટલે શોક ન કરવો જોઈએ અથવા શોક કરવો જોઈએ નહીં. ન ત્વમ શોચિતુમ અહર્ષિ એટલે તારે અથવા અર્જુને શોક કરવો જોઈએ નહીં. તો મિત્રો ફરીવાર જોઈ લઈએ. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ, એટલે જન્મેલાનું ખરેખર મરણ નિશ્ચિત છે. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ, જન્મેલાનું ખરેખર મરણ નિશ્ચિત છે. ધ્રુવમ ચ જન્મસ્ય મૃતસ્ય ચ, અને મૃત્યુ પામેલાનો જન્મ નિશ્ચિત છે. ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ, અને મૃત્યુ પામેલાનો જન્મ નિશ્ચિત છે.
તસ્માત અપરિહાર્યાર્થે, તેથી ટાળી ન શકાય તેવી બાબતમાં. તસ્માત અપરિહાર્યાર્થે, તેથી ટાળી ન શકાય તેવી બાબતમાં ન ત્વમ શોચિતુમ અહર્ષિ, એટલે તારે શોક ન કરવો જોઈએ. ન ત્વમ શોચિતુમ અહર્ષિ, એટલે તારે અથવા અર્જુને શોક ન કરવો જોઈએ. તો મિત્રો આખું ભાષાંતર: જન્મેલાનું ખરેખર મરણ નિશ્ચિત છે અને મૃત્યુ પામેલાનો જન્મ નિશ્ચિત છે. તેથી ટાળી ન શકાય તેવી બાબતમાં અર્જુને એટલે કે તારે શોક ન કરવો જોઈએ. એટલે જે માણસ મૃત્યુ પામે એમનો જન્મ નક્કી છે, અને જે માણસ જન્મે એનું મૃત્યુ નક્કી છે. એટલે જન્મેલાનું મૃત્યુ નક્કી અને મરણ પામેલાનો જન્મ. તેથી દૂર ન કરી શકાય તેવી બાબતની અંદર આપણે શોક, ખોટું દુઃખ કરવું જોઈએ નહીં. ત્યારબાદ મિત્રો ત્રીજો શ્લોક જોઈએ. કર્મણ્યેવા અધિકારસ્તે મા ફલેષુ કદાચન, મા કર્મફલ હેતુભૂ માતે સંગ અસ્તિ તવ અકર્મણી. કર્મણ્યેવા અધિકારસ્તે, મિત્રો આ શ્લોક પણ શ્લોક પૂર્તિની અંદર પૂછાય છે. કર્મણ્યેવા અધિકારસ્તે, એટલે કર્મ કરવામાં જ તારો અધિકાર છે. કર્મણ્યે વા અધિકારસ્તે, એટલે કર્મ કરવામાં જ તારો અધિકાર છે. કર્મણ્યે વા અધિકારસ્તે, કર્મ કરવામાં જ તારો અધિકાર છે. ફલેષુ, એટલે ફળની બાબતમાં. ફલેષુ, એટલે ફળની બાબતમાં. ફલેષુ, એટલે ફળની બાબતમાં. કદાચન, એટલે ક્યારેય. કદાચન, એટલે ક્યારેય. અને મા, એટલે નહીં. મા, એટલે નહીં. મા ફલેષુ કદાચન, ફળની બાબતમાં ક્યારેય નહીં. મા ફલેષુ કદાચન, ફળની બાબતમાં ક્યારેય નહીં. કર્મણ્યેવા અધિકારસ્તે મા ફલેષુ કદાચન, કર્મ કરવામાં જ તારો અધિકાર છે, ફળની બાબતમાં ક્યારેય નહીં. કર્મણ્યેવા અધિકારસ્તે મા ફલેષુ કદાચન, કર્મ કરવામાં જ તારો અધિકાર છે, ફળની બાબતમાં ક્યારેય નહીં. તું કર્મના ફળની ઈચ્છાવાળો થઈશ નહીં. કર્મ ફલ હેતુભૂ, એટલે કે તું કર્મના ફળની ઈચ્છાવાળો થઈશ. અહીંયા મિત્રો શ આવશે, થઈશ જને બદલે શ. કર્મના ફળની ઈચ્છાવાળો થઈશ. અને મા એટલે નહીં. મા એટલે નહીં. મા કર્મ ફલ હેતુભૂ, એટલે તું કર્મના ફળની ઈચ્છાવાળો થઈશ નહીં. મા કર્મ ફલ હેતુભૂ, કર્મ એટલે કે કર્મની, ફળ એટલે ફળની, હેતુભૂ એટલે હેતુ એટલે ઈચ્છાવાળો, ભૂ એટલે થઈશ, અને મા એટલે નહીં. કર્મ એટલે કે તું કર્મના, ફળ એટલે કે ફળની, હેતુ એટલે ઈચ્છાવાળો, ભૂ એટલે થઈશ. અહીંયા મિત્રો જની બદલે શ કરજો. ભૂ એટલે થઈશ અને મા એટલે નહીં. મા કર્મ ફલ હેતુભૂ, એટલે તું કર્મના ફળની ઈચ્છાવાળો થઈશ નહીં. મા કર્મ ફલ હેતુભૂ, તું કર્મના ફળની ઈચ્છાવાળો થઈશ નહીં. અકર્મણી, મા તે સંગસ્ત તવ અકર્મણી, તવ વત્તા અકર્મણી. અકર્મણી એટલે કે કર્મ ન કરવામાં પણ. અકર્મણી એટલે કે કર્મ ન કરવામાં પણ. અકર્મણી એટલે કર્મ ન કરવામાં પણ. તે એટલે તારી. તે એટલે તારી. તે એટલે તારી. સંગ એટલે આસક્તિ. સંગ એટલે આસક્તિ. અને મા એટલે કે ન થાવું. મા એટલે ન થાવું. માતે સંગ અકર્મણી, એટલે કે કર્મ ન કરવામાં પણ તારી આસક્તિ ન થાવું. માતે સંગ અકર્મણી, કર્મ ન કરવામાં પણ તારો સંગ ન થાવો. ફરીવાર મિત્રો જોઈ લે આખો શ્લોક. કર્મણ્યેવા અધિકારસ્તે, કર્મ કરવામાં જ તારો અધિકાર છે. કર્મણ્યેવા અધિકારસ્તે,
કર્મ કરવામાં જ તારો અધિકાર છે. મા ફલેષુ કદાચન, ફળની બાબતમાં ક્યારેય નહીં. મા ફલેષુ કદાચન, ફળની બાબતમાં ક્યારેય નહીં. મા કર્મ ફલ હેતુ ભૂહુ, તું કર્મના ફળની ઈચ્છાવાળો થઈશ નહીં. મા કર્મફલ હેતુભૂ, તું કર્મના ફળની ઈચ્છાવાળો થઈશ નહીં. મા તે સંગ તવ અકર્મણી, કર્મ ન કરવામાં પણ તારી આસક્તિ ન થાવું. મા તે સંગ તવ અકર્મણી, કર્મ ન કરવામાં પણ તારી આસક્તિ ન થાવું. તો મિત્રો આખા શ્લોકનું ભાષાંતર જોઈ લઈએ. કર્મ કરવામાં જ તારો અધિકાર છે, ફળની બાબતમાં ક્યારેય નહીં. તું કર્મના ફળની ઈચ્છાવાળો થઈશ નહીં. કર્મ કરવામાં પણ તારી આસક્તિ, કર્મ ન કરવામાં પણ તારી આસક્તિ ન થાવો. તો મિત્રો અહીં કહેવામાં આવ્યું છે કે આપણે માત્ર કામ કરવામાં જ અધિકાર છે આપણો. એનું શું ફળ આવશે એ ફળની બાબતમાં આપણે ક્યારેય વિચાર કરવાનો નથી. અને કર્મનું ફળ મળશે એવી ઈચ્છા પણ આપણે રાખવાની નથી. અને કામ નથી કરવું તો એવું પણ આપણા મનમાં થવું જોઈએ નહીં. આ પ્રકારે જો આપણે કાર્ય કરશું તો ઈશ્વર ચોક્કસ આપણને પોતાના કર્મનું ફળ આપશે જ. તો મિત્રો આ ત્રીજો શ્લોક. ત્યારબાદ મિત્રો ચોથો શ્લોક જોઈએ. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ, તત્પરઃ સંયતેન્દ્રિય, જ્ઞાનમ લબ્ધવા પરામ શાંતિમ અચિરેણમ અધિગચ્છતિ. સંયતેન્દ્રિય સાવધાન, તત્પરઃ એટલે કે સાવધાન, તત્પરઃ એટલે કે સાવધાન, અને સંયતેન્દ્રિય એટલે જેની ઇન્દ્રિયો કાબૂમાં હોય તે. સંયતેન્દ્રિય એટલે જેની ઇન્દ્રિયો કાબૂમાં હોય તે. શ્રદ્ધાવાન એટલે કે શ્રદ્ધાવાન પુરુષ, શ્રદ્ધાવાન એટલે શ્રદ્ધાવાન પુરુષ. જ્ઞાનમ એટલે કે જ્ઞાન, જ્ઞાનમ એટલે જ્ઞાન. લભતે એટલે પ્રાપ્ત કરે છે, લભતે એટલે પ્રાપ્ત કરે છે. તત્પરઃ એટલે કે સાવધાન, તત્પરઃ એટલે સાવધાન, અને સંયતેન્દ્રિય એટલે જેની ઇન્દ્રિયો કાબૂમાં હોય તે. સંયતેન્દ્રિય એટલે જેની ઇન્દ્રિયો કાબૂમાં હોય તે. શ્રદ્ધાવાન એટલે શ્રદ્ધાવાન પુરુષ, શ્રદ્ધાવાન એટલે શ્રદ્ધાવાન પુરુષ. જ્ઞાનમ એટલે કે જ્ઞાન, જ્ઞાનમ એટલે કે જ્ઞાન. લભતે એટલે પ્રાપ્ત કરે છે. સાવધાન અને જેની ઇન્દ્રિયો કાબૂમાં હોય તે શ્રદ્ધાવાન પુરુષ જ્ઞાન પ્રાપ્ત કરે છે. સાવધાન અને જેની ઇન્દ્રિયો કાબૂમાં હોય તે શ્રદ્ધાવાન પુરુષ જ્ઞાન પ્રાપ્ત કરે છે. ત્યારબાદ મિત્રો બીજી પંક્તિ જોઈએ. જ્ઞાનમ એટલે કે જ્ઞાન, જ્ઞાનમ એટલે કે જ્ઞાન, જ્ઞાનમ એટલે કે જ્ઞાન. લબ્ધવા એટલે કે પ્રાપ્ત કરીને, લબ્ધવા એટલે કે પ્રાપ્ત કરીને, લબ્ધવા એટલે કે પ્રાપ્ત કરીને. અચિરેણ એટલે કે ટૂંક સમયમાં, અચિરેણ એટલે કે ટૂંક સમયમાં. અચિરેણ શાંતિમાં વત્તા અચિરેણ, મિત્રો સંધિ છૂટી પડી. અચિરેણ એટલે કે ટૂંક સમયમાં. પરામ એટલે કે પરમ, પરામ એટલે કે પરમ અથવા શ્રેષ્ઠ, પરામ એટલે પરમ. શાંતિમ એટલે કે શાંતિ, શાંતિમ એટલે કે શાંતિ. અને અધિગચ્છતિ એટલે પામે છે, અધિગચ્છતિ એટલે પામે છે. ફરીવાર મિત્રો જોઈ લઈએ. જ્ઞાનમ એટલે કે જ્ઞાન, જ્ઞાનમ એટલે કે જ્ઞાન. લબ્ધવા એટલે પ્રાપ્ત કરીને, લબ્ધવા એટલે પ્રાપ્ત કરીને. અચિરેણ એટલે ટૂંક સમયમાં, અચિરેણ એટલે ટૂંક સમયમાં. પરામ એટલે પરમ, પરામ એટલે પરમ. શાંતિમ એટલે શાંતિ, શાંતિમ એટલે શાંતિ. અધિગચ્છતિ એટલે પામે છે, અધિગચ્છતિ એટલે પામે છે. જ્ઞાનમ લબ્ધવા પરમ શાંતિમ અચિરણ અધિગચ્છતિ. જ્ઞાન પ્રાપ્ત કરીને ટૂંક સમયમાં પરમ શાંતિ પામે છે. તો મિત્રો એકવાર જોઈ લે. તત્પર, સંયતેન્દ્રિય, શ્રદ્ધાવાન, લભતી જ્ઞાનમ. સાવધાન અને
જેની ઇન્દ્રિયો કાબૂમાં હોય તે શ્રદ્ધાવાન પુરુષ જ્ઞાન પ્રાપ્ત કરે છે. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પરઃ સંયતેન્દ્રિય. સાવધાન અને જેની ઇન્દ્રિયો કાબૂમાં હોય તે શ્રદ્ધાવાન પુરુષ જ્ઞાન પ્રાપ્ત કરે છે. જ્ઞાનમ લબ્ધવા પરામ શાંતિમ અચિરેણ અધિગચ્છતિ. જ્ઞાન પ્રાપ્ત કરીને તે ટૂંક સમયમાં પરમ શાંતિ પામે છે. જ્ઞાનમ લબ્ધવા પરમ શાંતિમ અચિરેણ અધિગચ્છતિ. જ્ઞાન પ્રાપ્ત કરીને તે ટૂંક સમયમાં પરમ શાંતિ પામે છે. તો મિત્રો, જે સાવધાન હોય, જેની ઇન્દ્રિયો કાબૂમાં હોય, તો આવો જે શ્રદ્ધાવાન પુરુષ હોય એ વ્યક્તિ છે એ જ્ઞાન પ્રાપ્ત કરી શકે. જ્ઞાન પ્રાપ્ત કરે અને થોડા જ સમયની અંદર એ શ્રેષ્ઠ શાંતિ એ મેળવતો હોય છે. તો મિત્રો, આ પુરુષના લક્ષણો અહીં દર્શાવવામાં આવેલા છે. ત્યારબાદ મિત્રો 5મો શ્લોક જોઈએ. ચતુર્વિદ્યા ભજંતી મામ જનાઃ સુકૃતિનો અર્જુન આર્તો જિજ્ઞાસુ અર્થાર્થી જ્ઞાની ચ ભરત શર્ભ. ચતુર્વિધા ભરત શર્ભ પહેલો નંબર મિત્રો દેવાનો, એટલે કે હે ભરત વંશમાં, ભરત શર્ભ એટલે હે ભરત વંશમાં અર્જુન, અહીંયા બીજો નંબર દેવાનો એટલે શ્રેષ્ઠ અર્જુન. ભરત શર્ભ એટલે કે હે ભરત વંશમાં શ્રેષ્ઠ. ભરત શર્ભ એટલે હે ભરત વંશમાં શ્રેષ્ઠ. અર્જુન એટલે અર્જુન. અર્જુન એટલે કે અર્જુન. આર્તો, આર્તો એટલે કે પીડાયેલો. આર્તો એટલે કે પીડાયેલો. આર્તો એટલે પીડાયેલો. જિજ્ઞાસુ એટલે કે જિજ્ઞાસુ. જિજ્ઞાસુ એટલે કે જિજ્ઞાસુ. જિજ્ઞાસુ એટલે કે જિજ્ઞાસુ. અર્થાર્થી એટલે કે સંસારના પદાર્થોને મેળવવાની ઈચ્છાવાળો. અર્થાર્થી એટલે કે અર્થાર્થી સંસારના પદાર્થોને મેળવવાની ઈચ્છાવાળો. અર્થાર્થી એટલે સંસારના પદાર્થોને મેળવવાની ઈચ્છાવાળો. ચ એટલે અને. ચ એટલે અને. ચ એટલે અને. જ્ઞાની એટલે કે જ્ઞાની. જ્ઞાની એટલે કે જ્ઞાની. ચ એટલે અને. જ્ઞાની એટલે કે જ્ઞાની. ચતુર્વિધા એટલે કે એમ 4 પ્રકારના. ચતુર્વિધા એટલે કે એમ 4 પ્રકારના. સુકૃતિનઃ. સુકૃતિનઃ એટલે કે પુણ્યશાળી. સુકૃતિનઃ એટલે કે પુણ્યશાળી અથવા સારા આચરણવાળા. સુકૃતિનઃ એટલે પુણ્યશાળી અથવા સારા આચરણવાળા. જનાઃ એટલે લોકો. જનાઃ એટલે લોકો. મામ એટલે મને. મામ એટલે મને. અને ભજંતે એટલે ભજે છે. ભજંતે એટલે ભજે છે. ફરીવાર મિત્રો એકવાર જોઈ લઈએ. ભરત શર્ભ 1 નંબર મિત્રો, એટલે કે હે ભરત વંશમાં શ્રેષ્ઠ. ભરત શર્ભ એટલે હે ભરત વંશમાં શ્રેષ્ઠ. અર્જુન એટલે અર્જુન. અર્જુન એટલે અર્જુન. આર્તો એટલે પીડાયેલો, જે દુઃખી હોય તેવો. આર્તો એટલે પીડાયેલો અથવા દુઃખી. જિજ્ઞાસુ એટલે કે જિજ્ઞાસુ, જેને જાણવાની ઈચ્છા હોય ઈશ્વરનું સ્વરૂપ શું છે, ઈશ્વર શું છે, ઈશ્વરનું જ્ઞાન શું છે, તો એ બધી જાણવાની ઈચ્છાવાળો હોય એને મિત્રો જિજ્ઞાસુ કહેવાય. જિજ્ઞાસુ એટલે કે જિજ્ઞાસુ. અર્થાર્થી એટલે કે સંસારના પદાર્થોને મેળવવાની ઈચ્છાવાળો. અર્થાર્થી એટલે સંસારના પદાર્થોને મેળવવાની ઈચ્છાવાળો. ચ એટલે અને. ચ એટલે અને. જ્ઞાની એટલે કે જ્ઞાની. જ્ઞાની એટલે કે જ્ઞાની. ચતુર્વિધા એટલે કે એમ 4 પ્રકારના. ચતુર્વિધા એમ 4 પ્રકારના. સુકૃતિનો એટલે કે પુણ્યશાળી. સુકૃતિનઃ એટલે કે પુણ્યશાળી. જનાહ એટલે લોકો. જનાહ એટલે લોકો.
મામ એટલે કે મને, મામ એટલે મને, અને ભજંતે એટલે ભજે છે, ભજંતે એટલે ભજે છે. મિત્રો જે ક્રમ આપ્યા એ બરાબર ખાસ યાદ રાખજો, કારણ કે ક્રમ પ્રમાણે જ આપણે ભાષાંતર લેવાનું છે. તો હે ભરતવંશમાં શ્રેષ્ઠ અર્જુન, પીડાયેલો, જિજ્ઞાસુ, સંસારના પદાર્થોને મેળવવાની ઈચ્છાવાળો અને જ્ઞાની એમ 4 પ્રકારના પુણ્યશાળી લોકો મને ભજે છે. એટલે ભગવાન કહે છે અહીંયા ભક્તના પ્રકારો આપ્યા કે કેવો કેવો ભક્ત હોય. એટલે અર્જુનને કહે છે કે જે પીડાયેલો હોય, જાણવાની ઈચ્છાવાળો હોય, અર્થાર્થી જેને સંસારના બધા સુખ સુવિધાઓ જોતી હોય, અને જે જ્ઞાની હોય, એમ 4 પ્રકારના જે પુણ્યશાળી લોકો હોય ને એ ભગવાનનું ભજન કીર્તન કરે. તો અહીં આ શ્લોકની અંદર ભક્તના પ્રકારો જણાવવામાં આવેલા છે. ફરીવાર મિત્રો આખું ભાષાંતર જોઈ લઈએ. હે ભરતવંશમાં શ્રેષ્ઠ અર્જુન, પીડાયેલો, જિજ્ઞાસુ, સંસારના પદાર્થોને મેળવવાની ઈચ્છાવાળો અને જ્ઞાની એમ 4 પ્રકારના પુણ્યશાળી લોકો મને ભજે છે. ત્યારબાદ મિત્રો 6ઠ્ઠો શ્લોક જોઈએ. 5મા શ્લોક બાદ 6ઠ્ઠો શ્લોક જોઈએ. યસ્માન ઉદ્વિજતે લોકો લોકાન ઉદ્વિજતે, યસ્માન ઉદ્વિજતે લોકો લોકાન ઉદ્વિજતે ચ યહ હર્ષમ અમર્ષ ભય ઉદ્વેગે મુક્ત યહ સ ચ મે પ્રિય. તો અહીંયા ભગવાનને કેવા ભક્તો ગમે એની વાત કરી છે. યસ્માન ઉદ્વિજતે લોકો એટલે જેનાથી લોકો દુઃખ પામતા નથી. યસ્માન વત્તા ન, યસ્માન એટલે કે જેનાથી, યસ્માન એટલે કે જેનાથી, લોકો એટલે કે લોકો, લોકો એટલે કે લોકો, ન ઉદ્વિજતે 3 નંબર મિત્રો, એટલે કે દુઃખ પામતા નથી. ન ઉદ્વિજતે એટલે દુઃખ પામતા નથી. યસ્માન ન ઉદ્વિજતે લોકો એટલે જેનાથી લોકો દુઃખ પામતા નથી. ચ એટલે અને, ચ એટલે અને, ચ એટલે અને, યહ એટલે જે, અને જે પોતે, યહ એટલે કે અને જે પોતે, લોકાન ન ઉદ્વિજતે એટલે લોકોથી સંતાપ પામતો નથી. લોકાન ન ઉદ્વિજતે એટલે લોકોથી સંતાપ પામતો નથી. યહ એટલે કે જે, મિત્રો બીજી રીતના બીજા ક્રમ, યહ એટલે કે જે, યહ એટલે કે જે. હર્ષ એટલે કે હર્ષ, હર્ષ એટલે હર્ષ. અમર્ષ એટલે ક્રોધ, અમર્ષ એટલે ક્રોધ. ભય એટલે ભય, ભય એટલે ભય. અને ઉદ્વેગે એટલે કે ઉદ્વેગથી, ઉદ્વેગે એટલે ઉદ્વેગથી. મુક્ત એટલે મુક્ત થયેલો છે, મુક્ત એટલે મુક્ત થયેલો છે. સ એટલે કે તે ભક્ત, સ એટલે તે ભક્ત. મે પ્રિય એટલે મને પ્રિય છે, મે પ્રિય એટલે મને પ્રિય છે. ફરીવાર મિત્રો જોઈ લઈએ. યસ્માન ન ઉદ્વિજતે લોકો એટલે જેનાથી લોકો દુઃખ પામતા નથી. યસ્માન ન ઉદ્વિજતે લોકો એટલે જેનાથી લોકો દુઃખ પામતા નથી. ચ એટલે અને, ચ એટલે અને. યહ એટલે જે પોતે, યહ એટલે જે પોતે. લોકાન ન ઉદ્વિજતે એટલે લોકોથી સંતાપ પામતો નથી. લોકાન ન ઉદ્વિજતે એટલે લોકોથી સંતાપ પામતો નથી, જેનાથી લોકો દુઃખ પામતા નથી અને જે પોતે લોકોથી સંતાપ પામતો નથી. યહ એટલે કે જે, યહ એટલે કે જે. હર્ષ અમર્ષ ભય ઉદ્વેગે, મિત્રોમાં 4 શબ્દો છે. એટલે હર્ષ, ક્રોધ, ભય, ચ એટલે અને. ઉદ્વેગથી મુક્તો એટલે કે મુક્ત થયેલો છે, મુક્તો એટલે મુક્ત થયેલો છે. સ એટલે તે ભક્ત, સ એટલે
તે ભક્ત મે પ્રિય એટલે મને પ્રિય છે. મે પ્રિય એટલે મને પ્રિય છે. યસ્માન ન ઉદ્વિજતે લોકો એટલે જેનાથી લોકો દુઃખ પામતા નથી. યસ્માન ન ઉદ્વિજતે લોકો જેનાથી લોકો દુઃખ પામતા નથી. લોકાન ઉદ્વિજતે યહ ચ અને જે પોતે લોકોથી સંતાપ પામતો નથી. લોકાન ન ઉદ્વિજતે ચ યહ અને જે લોકોથી સંતાપ પામતો નથી. હર્ષ અમર્ષ ભય ઉદ્વેગે મુક્તો યહ એટલે કે જે હર્ષ ક્રોધ ભય અને ઉદ્વેગથી મુક્ત થયેલો છે. હર્ષ અમર્ષ ભય ઉદ્વેગે મુક્તો યહ જે હર્ષ ક્રોધ ભય અને ઉદ્વેગથી મુક્ત થયેલો છે. સચ મે પ્રિય તે ભક્ત મને પ્રિય છે. જેનાથી લોકો દુઃખ પામતા નથી અને જે પોતે લોકોથી સંતાપ પામતો નથી. જે હર્ષ એટલે આનંદ ક્રોધ ભય અને ઉદ્વેગથી મુક્ત થયેલો છે તે ભક્ત મને પ્રિય છે. અહીં ઈશ્વર કહે છે કે કેવો ભક્ત મને પ્રિય છે, કે જે લોકોથી ડરે નહીં અને જેનાથી લોકો ડરતા ન હોય, જેને કોઈ જાતનો સંતાપ ન હોય, કોઈ જાતનો આનંદ ન હોય, ક્રોધ ન હોય, ભય ન હોય કે ઉદ્વેગ ન હોય. આવા મનવાળો જે ભક્ત હોય એવો ભક્ત ભગવાન કે મને પ્રિય હોય છે. ત્યારબાદ મિત્રો 7મો શ્લોક જોઈએ. પ્રવૃત્તિમ ચ નિવૃત્તિમ કાર્ય અકાર્યે ભય અભયે બંધમ મોક્ષ ચ યો વેતી બુદ્ધિ સા પાર્થ સાત્વિકી. પાર્થ એટલે કે હે પાર્થ. પાર્થ એટલે હે પાર્થ. પાર્થ એટલે હે પાર્થ. યો એટલે કે જે. યો એટલે કે જે બુદ્ધિ. યો એટલે કે જે બુદ્ધિ. પ્રવૃત્તિમ ચ નિવૃત્તિમ એટલે કે પ્રવૃત્તિ અને નિવૃત્તિ. પ્રવૃત્તિમ ચ નિવૃત્તિ એટલે પ્રવૃત્તિ અને નિવૃત્તિ. પ્રવૃત્તિ એટલે કે કોઈ પણ કાર્યમાં જોડાયેલા રહેવું તે, અને નિવૃત્તિ એટલે કે કોઈ પણ કાર્યમાં જોડાયેલા ન રહેવું તે. એટલે પ્રવૃત્તિ અને નિવૃત્તિ. ચ કાર્ય અકાર્ય એટલે કે કર્તવ્ય અને અકર્તવ્ય. ચ કાર્ય અકાર્ય એટલે કે કર્તવ્ય અને અકર્તવ્ય. કાર્ય અકાર્ય એટલે કર્તવ્ય અને અકર્તવ્ય. ભય અભયે એટલે કે ભય અને અભય. ભયાભય ભય વત્તા અભય. મિત્રો સંધિ છૂટી પડી એટલે કે ભય અને અભય. બંધમ મોક્ષમ ચ એટલે બંધન અને મુક્તિને. બંધમ મોક્ષમ ચ એટલે બંધન અને મુક્તિને. વેતી એટલે જાણે છે. વેતી એટલે જાણે છે. સા એટલે કે તે. સા એટલે તે. સાત્વિકી એટલે કે સાત્વિક. સાત્વિકી એટલે કે સાત્વિક. બુદ્ધિ એટલે બુદ્ધિ છે. બુદ્ધિ એટલે બુદ્ધિ છે. ફરીવાર મિત્રો જોઈ લઈએ. પાર્થ એટલે કે હે પાર્થ. પાર્થ એટલે હે પાર્થ. યો એટલે જે બુદ્ધિ. યો એટલે જે બુદ્ધિ. પ્રવૃત્તિમ ચ નિવૃત્તિમ એટલે કે પ્રવૃત્તિ અને નિવૃત્તિ. પ્રવૃત્તિમ ચ નિવૃત્તિમ એટલે પ્રવૃત્તિ અને નિવૃત્તિ. ચ કાર્ય અકાર્ય એટલે કર્તવ્ય અને અકર્તવ્ય. ચ કાર્ય અકાર્ય એટલે કર્તવ્ય અને અકર્તવ્ય. ભય અભયે એટલે ભય અને અભય. ભયાભયે ભય વત્તા અભય એટલે ભય અને અભય. બંધમ મોક્ષમ ચ એટલે કે બંધન અને મુક્તિને. બંધમ મોક્ષમ ચ એટલે બંધન અને મુક્તિને. વેતી એટલે જાણે છે. વેતી એટલે જાણે છે. સા બુદ્ધિ એટલે કે તે. સા એટલે કે તે. સાત્વિકી એટલે કે સાત્વિક. અને બુદ્ધિ એટલે કે બુદ્ધિ છે. હે પાર્થ, જે બુદ્ધિ પ્રવૃત્તિ અને નિવૃત્તિ, કર્તવ્ય અને અકર્તવ્ય, ભય અને અભય, બંધન અને મુક્તિને જાણે છે તે સાત્વિકી બુદ્ધિ છે. મિત્રો પાર્થ શબ્દ પહેલા લેવાનો.
પ્રવૃત્તિમ ચ નિવૃત્તિમ ચ કાર્ય અકાર્ય ભય અભય બંધમ મોક્ષમ ચ યો વેતી સા પાર્થ સાત્વિકી. હે પાર્થ, જે બુદ્ધિ પ્રવૃત્તિ અને નિવૃત્તિ એટલે કે કર્તવ્ય કરવું કે ન કરવું, કર્તવ્ય અકર્તવ્ય એટલે પોતાની ફરજ કે પોતાની ફરજ બજાવી કે ન બજાવી, ભય અને અભય કોઈથી ડરવું કે ન ડરવું, બંધન અને મુક્તિને જે જાણે એવી જેનામાં બુદ્ધિ હોય તે સાત્વિકી એટલે સારી બુદ્ધિ કહેવાય છે. તો મિત્રો, અહીંયા જે બુદ્ધિ છે, કેવી બુદ્ધિ સાત્વિકી સારી છે એના વિશે ભગવાન જણાવે છે. તો જે બુદ્ધિ હોય એ આપણે પ્રવૃત્તિ અને નિવૃત્તિ કરતાં અટકાવે કે હવે કોઈ કાર્ય કરવું કે કેવું કાર્ય ન કરવું એની આપણને ખબર પડે. કર્તવ્ય અને અકર્તવ્યનો બોધ આપે. આપણું કર્તવ્ય શું છે, આપણું અકર્તવ્ય શું છે એની ખબર પડતી હોય, ભય અને અભયની ખબર પડતી હોય, બંધન અને મુક્તિની ખબર પડતી હોય. તો આવી બુદ્ધિ જેનામાં છે એને મિત્રો સાત્વિક બુદ્ધિ કહેવામાં આવે છે. તો મિત્રો, અહીં આપણે આ 1 થી 7 શ્લોકો એ પૂર્ણ કર્યા છે. તો મિત્રો, હવે આ 13મું જે કાવ્ય છે એના PDF સ્વરૂપે તમે એકવાર આ જોઈ લો કે પહેલો શ્લોક છે એ અનુવાદ સાથે છે, ત્યારબાદ બીજો શ્લોક એ અનુવાદ સાથે છે, ત્રીજો શ્લોક એ અનુવાદ સાથે છે, ચોથો શ્લોક એ અનુવાદ સાથે છે, પાંચમો શ્લોક એનું પણ ભાષાંતર સાથે છે, છઠ્ઠો શ્લોક એનું પણ ભાષાંતર છે, સાતમો શ્લોક એનું પણ ભાષાંતર છે. તો મિત્રો, આ જે 7 શ્લોકો છે એ આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. તો મિત્રો, હોમવર્કની અંદર તમારે સ્વાધ્યાય ફેરબુકની અંદર લખવાનો છે. ફરીવાર મિત્રો, હોમવર્કની અંદર સ્વાધ્યાય ફેરબુકમાં લખવાનો છે.